નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે એકમ કસોટી 2025નું ધોરણ 5 વિષય ગુજરાતી કેકારવનું પેપરનું સોલ્યુશન લઈને આવી છું. તો જે તમારી એકમ કસોટી લેવાની છે, જેની તારીખ છે 18/1/2025 અને તેના કુલ ગુણ રહેશે 25. તો પ્રશ્નપત્રનું માળખું આ રીતનું રહેશે. એમાં છે પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, ગમે તે 5 અને તેના કુલ ગુણ રહેશે 5. તો અહીંયા પહેલી છે કે તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા. તો અહીંયા કૌંસમાં તમને 2 શબ્દ આપ્યા છે, તેમાંથી એક શબ્દ લખવાનો છે જે સાચો જવાબ હોય તે, અને પહેલી જે ખાલી જગ્યા છે એનો જવાબ આવશે ઘર-બાર. બીજું કે રાજાના પ્રધાનો છજુ કાકાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે બેવકૂફ. ત્રીજું, ખાલી જગ્યા દિવસ હોય કે રાત રોજ દેખાતા, તો જવાબ આવશે વાદળ. ચોથું, શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી, તો જવાબ આવશે બગીચા. 5, છોકરો ખાલી જગ્યા પકડી વાર્તા ચડવા માંડ્યો, તો જવાબ આવશે વેલા. 6, કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને ખાલી જગ્યા બનાવી, તો જવાબ આવશે ચમકદાર. 7, ખાલી જગ્યાનું મોં વધી વધીને મોટું ગોળ મટોળ થતું, તો જવાબ આવશે ચંદ્ર. 8, મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો, તો જવાબ આવશે પૂજારી. પ્રશ્ન 2, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, ગમે તે 5 અને તેના પણ કુલ ગુણ રહેશે 5. તો પહેલું છે કે કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્રમુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો, તો આ વિધાન કેવું છે? સાચું. બીજું, રાજાના દરબારમાં 12 પ્રધાનો બેઠા હતા, તો આ વિધાન કેવું છે? સાચું. ત્રીજું, છોકરાને બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો ન હતો, તો આ વિધાન કેવું છે? સાચું. ચોથું, ઓછી મિલકત હોવાથી છજુ કાકા દુઃખી હતા, તો આ વિધાન કેવું છે? ખોટું. છોકરાને થતું કે કદાચ ચંદ્ર પણ રાત્રે બારીમાંથી સૂર્યને જોયા કરતો હશે, તો આ વિધાન કેવું છે? ખોટું. છઠ્ઠું, કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા, તો આ વિધાન કેવું છે? ખોટું. 7, પર્વતની ટોચ ઉપર બકરા દોડાદોડી કરતા હતા, તો આ વિધાન કેવું છે? ખોટું. 8, કાકીએ પાટિયામાં વાળનું છીંડું દર્શાવવા નાનું ટપકું કર્યું, તો આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 5, આના પણ કુલ ગુણ રહેશે 5. તો પહેલો પ્રશ્ન છે કે સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આથમી જતો, તો જવાબ આવશે સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાઓનું ઘર પાર કરીને આથમી જતો. બીજું, શેઠે નોકરને શો હુકમ કર્યો, તો જવાબ આવશે શેઠે નોકરને હુકમ કર્યો કે આને એટલે કે છજુ કાકાને પેલા ઝાડ પાસે ઊભા રાખીને 4 કોરડા મારો. ત્રીજું, અચરજ વાર્તા કોની છે, તો જવાબ આવશે અચરજ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે. પ્રશ્ન 4, રાજાએ શેઠિયાને શી સજા કરી, તો જવાબ આવશે રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને આપવાની સજા કરી. પર્વત પર જઈને છોકરાઓ
છોકરો સૂરજને શું કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો? તો જવાબ આવશે પર્વત પર જઈને છોકરો સૂરજને ચત્તોપાટ સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો. 6. બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું? તો જવાબ આવશે બકરીને છોડના પાન ખાતી જોઈ માળી ગુસ્સે થઈ તેના માથામાં જોરથી ડાંગ ફટકારી. 7. જો વાદળ તમારે ખાટલે હાલરડું ગાવા બેસે તો શું ગાય? તો જવાબ આવશે કે જો વાદળ મારે ખાટલે હાલરડું ગાવા બેસે તો ખમ્મા વરસાદને જાઉં વારણે રે લોલ ગાય. 8. છજુ કાકાને રસ્તામાં કોણ મળે છે? કાકા શું કરે છે? તો જવાબ આવશે છજુ કાકાને રસ્તામાં પૂજારી મળે છે. કાકા પૂજારીને આખી અરજી સમજાવે છે અને આગ્રહ કરીને ઢેબરાનો નાસ્તો કરાવે છે. 9. સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો જવાબ આવશે સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે. આગળનો પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો આના કુલ ગુણ રહેશે 3. એમાં પહેલું છે હિતાક્ષીને પગે પાટો બાંધ્યો, રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. તો અહીંયા જે કૌંસમાં આપેલા 2 વાક્યો છે, 2 શબ્દો છે, એમાંથી એક શબ્દ મૂકીને તમારે એને જવાબ લખવાનો છે. તો જવાબ આવશે હિતાક્ષીને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. બીજું, હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં, હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં. તો અથવા અનેથી વાક્ય પૂર્ણ કરીશું. હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં અથવા ધાબા પર નૃત્ય કરતી હોઉં. ત્રીજું, મેં ભૂલ કરી મમ્મી ગુસ્સે થઈ નહીં. તો જવાબ આવશે મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં. પ્રશ્ન 4 તમે શું કરો કહો અને ઉદાહરણ મુજબ લખો. અને તેના કુલ ગુણ રહેશે 2. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે તમારી પાસે માપપટ્ટી નથી અને તમારે સીધી લીટી દોરવી છે. તો અહીંયા 3 ઓપ્શન આપ્યા છે. એમાં પહેલું છે કે નોટના પુઠ્ઠાની ધારનો ટેકો લઈશ, કંપાસની ધાર માપપટ્ટીની જેમ વાપરીશ, લાંબી પેન્સિલનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરીશ. તો હવે આપણે એક ઉદાહરણ જોયું. હવે એના પ્રમાણે એક વાક્ય છે, એનો આ રીતે જ લખવાનું છે. તો પહેલું, છોડને પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી. તો પહેલું ઉદાહરણ થશે કે હથેળીના ખોબામાં પાણી ભરીને પીવડાવીશ. બીજું, પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પીવડાવીશ. અને ત્રીજું, નાસ્તાના ડબ્બાનો ઉપયોગ કરીશ. બીજું વાક્ય છે કે કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણી નથી. તો પહેલું બનશે જવાબમાં કે એક પુઠ્ઠા વડે ભેગો કરી બીજા પુઠ્ઠા પર લઈને કાઢીશ. બીજું, જૂના કપડાં વડે ઝાપટીને કાઢીશ. અને ત્રીજું, વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીશ. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો અને તેનો કુલ ગુણ રહેશે 2. પહેલું, આ અરજી છે, આમાં કંઈ જ લખેલું નથી. તો જવાબ આવશે બધા પ્રધાનો. બીજું, લીલુંછમ ખાવાનું તો નથી. તો જવાબ આવશે કાકી. પ્રશ્ન 5 સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. મૈતરી અને મૈત્રી. તો સાચો શબ્દ કયો આવશે? મૈત્રી. બીજું, અરીસો અને અરીસો. તો જવાબ આવશે અરીસો. પ્રશ્ન 5 ઉલટા અર્થવાળા યાની કે વિરુદ્ધાર્થી શબ્દ લખો.
તો એમાં પહેલું ઉત્સાહ, તો એનો વિરોધી થશે નિરુત્સાહ. બીજું અશાંતિ, તો શાંતિ. ત્રીજું અંબર, તો ધરતી. ચોથું શિખર, તો તળેટી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું એકમ કસોટીનું પેપર. આ રીતે પૂછાઈ શકે છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો. થેન્ક યુ.